તો વિરામ બાદ સમાચારમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીશું, વાત કરીશું સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ વડવાડ ધામ ખાતે 2 દિવસીય પરંપરાગત હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પાવન પ્રસંગે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ અને સંત મહંતોની ઉપસ્થિતિમાં શીતલ ગાયની યાદમાં નિર્મિત ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડવાડા ધામમાં જ્યારે દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હોળી મહોત્સવ 2026 અને શીતલ ગૌશાળાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું। 2 માર્ચ 26ના સોમવારે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં જગતગુરુ શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિત 250થી વધુ સંતો મહંતોની ઉપસ્થિતિ રહી અને પ્રસંગે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। લોકાર્પણ નિમિત્તે પરમ પૂજ્ય વંદનીય એવા આપણા વંદનીય વિશ્વ વંદનીય મોરારી બાપુ, એવા જ આપણા સમસ્ત નિર્મોહી અખાડાના સંતો મહંતો અને પરમ પૂજ્ય વંદનીય 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુ અને સર્વ આખા ગુજરાત અને ગુજરાત બહારથી સર્વ પધારેલા સંતો, સર્વ સેવકગણ આજે આપણા પરમ પૂજ્ય નિર્મોહી અખાડા દુધરેજ વડવાડા જગ્યાના 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુ એમના જગતગુરુ માલધારી સમાજના જે જગતગુરુ તરીકે જે આપ્યું એ બદલ સર્વને સંતો મહંતોને સર્વને અભિવંદન, સર્વને જય ગોગા મહારાજ, જય વડવાડા। ઓકે બાપુ, આજ રોજ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામના આંગણે હોળી મહોત્સવ સાથે સાથે શીતલ ગૌશાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો। આજે અમારા જગતગુરુ રામાનંદ શંકરાચાર્ય ભગવાન પધારેલા, દ્વારકાથી જગતગુરુ શંકરાચાર્ય ભગવાનના પ્રતિનિધિ પધાર્યા અને વિશ્વ વંદનીય સંત શ્રી પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં આજે ગૌશાળાનો લોકાર્પણ સમારંભ હતો। સાથે સાથે અમારા વડવાડા મંદિર દુધરેજ ધામની ગુરુ પરંપરા પ્રમાણે અમારા આજે વડવાડા મંદિર દુધરેજ ધામમાં પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુના પ્રતિનિધિ તરીકે અને લઘુમંત તરીકે મહંત શ્રી લઘુમંત તરીકે નાગરદાસ બાપુની વરણી કરવામાં આવી અને અમારા નિર્મોહી અખાડા, નિર્વાણી અખાડા અને દિગંબર અખાડા દ્વારા અને ભારતભરના પૂજ્ય સંતો દ્વારા આજે પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામ બાપુને જગતગુરુ તરીકેની પદવી પણ આજે નવાજવામાં આવ્યા। તો આગળ વાત કપરાડાના તાલુકાની, જ્યારે પહાડી